માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તેમજ વિવિધ ઘટકોની જુદી જુદી ગ્રાન્ટ અંતર્ગતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ખરેખર આપણા માટે ખૂબ આનંદની વાત છે, ગૌરવની વાત છે કે વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા માટે સ્વયં માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી સહિત મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. આવો આપણી સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રજ્વલન થકી કાર્યક્રમનો મંગળ પ્રારંભ કરીએ. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રીને દીપ પ્રજ્વલન માટે આગળ પધારશો. સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખાતું આપણું જામનગર હવે પ્રગતિનું મહાનગર તરીકે પ્રસ્થાપિત થયું છે અને આ પ્રગતિની જ્યોત સદાય ઝળહળતી રહે, વધુ ને વધુ સમૃદ્ધિથી આપણને પ્રકાશિત કરતી રહે એવા ભાવ સાથે દીપ પ્રજ્વલન. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે. ખૂબ ખૂબ આભાર સૌ મહાનુભાવોનો. અને હવે આતિથ્ય સત્કારની આપણી ઉજ્જવળ પરંપરાને અનુસરતા માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત મંચસ્થ સૌ મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીશું. મહાનુભાવોનું મિલેટ બાસ્કેટથી સ્વાગત કરવા માટે વિનંતી. સૌપ્રથમ માનનીય કમિશનર શ્રી ડી.એન. મોદી સાહેબને વિનંતી કે આપ આજના આ સમારોહના અધ્યક્ષ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો. જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર સરને વિનંતી કે આપ પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુને કે આપ આજના પ્રસંગે આપણી વચ્ચે પધારેલા માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનું સ્વાગત અભિવાદન કરશો. માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને આપણા પ્રભારી મંત્રી શ્રી પણ છે. વિનંતી કરીએ છીએ નિવાસી અધિક કલેક્ટર શ્રી ભાવેશ ખેરને કે આપ માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાનું સ્વાગત અભિવાદન કરશો. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાતના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી. વિનંતી કરીએ છીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અદિતિ વાર્ષ્ણેયને કે આપ આપણા લોકપ્રિય સાંસદ માનનીય શ્રીમતી પૂનમબેન માડમનું સ્વાગત અભિવાદન કરશો. માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમનું અભિવાદન કરવા માટે વિનંતી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રીને. વિનંતી કરીએ છીએ આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાવેશભાઈ જાનીને કે આપ જામનગરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ ડેપ્યુટી ડીડીઓ શ્રી વિરલબેન માકડિયાને કે આપ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેયબેન ગરસરનું સ્વાગત અભિવાદન કરશો. આસિસ્ટન્ટ કમિશનર શ્રી જિગ્નેશભાઈ નિર્મળને વિનંતી કે આપ માનનીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાનું સ્વાગત અભિવાદન કરશો. કાલાવડના માનનીય ધારાસભ્ય શ્રી. આમંત્રિત કરીએ છીએ કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ પાઠકને કે આપ મંચ પર પધારશો અને જામનગર દક્ષિણના માનનીય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીનું સ્વાગત અભિવાદન કરશો. સીડીપીઓ શ્રી અંજનાબેનને વિનંતી કે આપ શહેર ભાજપ પ્રમુખ માનનીય શ્રી બીનાબેન કોઠારીનું સ્વાગત અભિવાદન કરશો. ધન્યવાદ. અને હવે મંચ પર બિરાજમાન સર્વે માનવંત મહાનુભાવોનું અત્રેથી સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ. પુષ્પછડી અને ખાદીના રૂમાલ વડે સન્માન સૂચક સ્વાગત માનનીય કમિશનર શ્રી ડી.એન. મોદી, માનનીય કલેક્ટર શ્રી કેતનભાઈ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રવિ મોહન સૈની,
માનનીય ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માન્ય શ્રી નિલેશભાઈ કગથરા, માન્ય શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ જોશી, માન્ય દંડક શ્રી કેતનભાઈ નાખવા, સાથે જ ઉપસ્થિત સૌ મહામંત્રીશ્રીઓ શ્રી મેરામણભાઈ ભાટુ, શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી વિજયસિંહ જેઠવા, શ્રી દિલીપભાઈ ભોજણી, શ્રી અભિષેકભાઈ પટવા સહિત મંચ પરના સર્વે મહાનુભાવોનું સ્વાગત કરવા માટે વિનંતી. ફક્ત 5 જ મહિનાના ટૂંકા ગાળામાં અનેકવિધ વિકાસલક્ષી ભેટ લઈને ફરી એક વખત માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે સમસ્ત નગરજનો વતી તેમનું સ્વાગત કરવા માટે સૌ કોઈ ઉત્સુક હોય. ત્યારે આ વિશેષ પ્રસંગે ફરી એકવાર અમે વિનંતી કરીએ છીએ જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ડી.એન. મોદી સાહેબને અને જિલ્લા કલેક્ટર શ્રી કે.વી. ઠક્કર સાહેબને કે આપ સંયુક્ત રીતે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને તેમનો સત્કાર કરશો અને એક પ્રકારે કૃતજ્ઞતા વ્યક્ત કરશો જામનગર વાસીઓને વિકાસની આ ઐતિહાસિક ભેટ આપવા બદલ. અને હવે માનનીય પ્રભારી મંત્રી શ્રી, કેબિનેટ મંત્રી શ્રી માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાને વિનંતી કે આપ સંયુક્ત રીતે સ્મૃતિ ચિહ્ન અને આપણી હાલારી પાઘડી કે જે સન્માનનું સૂચક છે જોરદાર સ્વાગત કરીએ આપણે જામનગરની આ હાલારી પાઘડી અને આ સુંદર સ્મૃતિ ચિહ્ન અર્પણ થઈ રહ્યું છે. અને હવે જામનગર મહાનગરપાલિકાના સૌ મહાનુભાવોની વિનંતી. માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સહિત સૌ પદાધિકારીઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરશે. માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજા, માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ, માનનીય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, નેતા શ્રી આશીષ જોશી, દંડક શ્રી કેતનભાઈ નાખવા સહિત સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત સન્માન કરશે. હાલારી પાઘડી અને સ્મૃતિ ચિહ્ન. ખૂબ ખૂબ સ્વાગત. અને હવે શહેર ભાજપ સંગઠન વતી પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ. શહેર પ્રમુખ શ્રી બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રભારી શ્રી પલ્લવીબેન ઠાકર, શહેર મહામંત્રી સર્વેશ શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી મેરામણભાઈ ભાટુ અને શ્રી વિજયસિંહ જેઠવાને અને હવે આમંત્રિત કરીએ છીએ માનનીય જિલ્લા ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓને. માનનીય જિલ્લા પ્રમુખ શ્રી મેબેન ગરસર, માનનીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ અને માનનીય જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી. આપ સર્વે પણ સંયુક્ત રીતે સંગઠન વતી અને સૌ જામનગર વાસીઓ વતી આ સ્મૃતિ ચિહ્ન ભેટ આપીને સ્વાગત કરશો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સુપોષિત ગુજરાતની આપણી એક આગવી ઓળખ છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોનું જે મિલેટ બાસ્કેટથી સ્વાગત કરવામાં આવ્યું તેને આંગણવાડીના બાળકોના પોષણ માટે પહોંચાડાશે. આજના પ્રસંગે મંચ પર હવે આમંત્રિત કરીએ છીએ આંગણવાડી બહેનોને કે તેઓ મંચ પર પધારે અને માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવોના હસ્તે આ પોષણ ટોપલીનો સ્વીકાર કરે કે જેથી કરીને તેનો ઉપયોગ બાળકોના પોષણ માટે થઈ શકે. ધન્યવાદ. અને હવે કાર્યક્રમને આગળ વધારતા માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાને વિનંતી કરીએ છીએ સ્વાગત પ્રવચન માટે પધારશો. ભારત
माता की, भारत माता की, वंदे। આજ રોજ જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સરકારશ્રીના અલગ અલગ વિભાગોમાં 54 વિકાસના ખાતમુહૂર્ત અને 15 વિકાસ કામોના લોકાર્પણમાં 622.52 કરોડના ખર્ચે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવેલ છે. તેમજ આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબો બ્રિજ અંદાજે 3.75 કિલોમીટરનો ફ્લાયઓવર બ્રિજનું 227 કરોડના ખર્ચે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે લોકાર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા હસ્તકના વોટર વર્ક્સ, ભૂગર્ભ તેમજ સિવિલ શાખા હસ્તકના અલગ અલગ 7 કામોનું લોકાર્પણ અને 16 કામોનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીના હસ્તકે થનારું છે. આ પ્રસંગે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી, કાર્યક્રમના માનનીય અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય કેબિનેટ મંત્રી શ્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજા, માનનીય સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ, માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહીબેન ગરસર, માનનીય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, કમિશનર સાહેબ DN મોદી સાહેબ, કલેક્ટર શ્રી કેતનભાઈ ઠાકર સાહેબ, માનનીય શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, માનનીય જિલ્લા પ્રમુખ શ્રી વિનોદભાઈ ભંડેરી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ સાહેબ, માનનીય પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સાહેબ, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, દંડકશ્રી કેતનભાઈ નાખવા, શહેરના મહામંત્રીશ્રીઓ, શહેરના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો, જામનગરની પ્રજાને આજ રોજ આ વિકાસ કાર્યમાં આપને સૌને જોડામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અને અત્યારે જ્યારે સાહેબ અમે મીટિંગ કરતા હોઈએ ત્યારે સાહેબે કીધું છે કે વિકાસના કામો તમે ખૂબ આગળ વધારો, પૈસાની કોઈ ચિંતા ન કરતા. અને સાહેબ શ્રી આ 5 મહિનામાં બીજી ફેરે સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો બ્રિજ આપણને અર્પણ કરી અને જામનગરની મહદઅંશે મુખ્ય ટ્રાફિક સમસ્યાનો ઉકેલ કરેલો છે. એ બદલ હું સાહેબનો ખૂબ આભારી છું. આપને આ કાર્યક્રમમાં આવવા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આપના ઉષ્માપૂર્ણ સ્વાગત સંબોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રી. વધતું જતું શહેરીકરણ એ સમસ્યા નહીં પણ વિકાસનો સોનેરી માર્ગ છે, આવું માનનારા માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં ગુજરાતના શહેરો વધુ સુવિધાસભર અને સમૃદ્ધ બની રહ્યા છે. આજે જામનગરના સૌ નાગરિકોને જે નવીન પ્રકલ્પોની ભેટ મળવાની છે તેવા પ્રોજેક્ટની વિગતો દર્શાવતી એક ટૂંકી ફિલ્મ હવે નિહાળીએ. ભારતનું શક્તિપુંજ ગુજરાત એક એવી ભૂમિ જ્યાં સપના માત્ર સપના નથી રહેતા પણ વિકાસના યોજના ચિત્રોમાં ઢળીને કંચન બની જાય છે. આ આધુનિક પરિવર્તનની નીંવ ભારતના ગૌરવશાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાખી હતી. તેમણે શહેરી વિકાસને રાજ્યની વૃદ્ધિનું એન્જિન બનાવીને અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તે જ વિકાસની જ્યોતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. અને આજે તે જ વિકાસની ઉજ્જવળ ઘડી આવી પહોંચી છે ગુજરાતના રત્નસમા શહેર જામનગરમાં. ઈસવીસન 1540માં જામ રાવલે સ્થાપેલું આ નવાનગર એક એવી ધરતી જ્યાં સાહસિક સસલાએ પણ શિકારી શ્વાનોને ભગાડ્યા હતા. આ શહેર રાજવી ગૌરવ, સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિકાસનો અનોખો સમન્વય સાધે છે. અહીં દુનિયાની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી છે.
આ જામ રણજીતસિંહજી, દુલીપસિંહજી, વિનુ માંકડ, સલીમ દુરાની, અજયસિંહ જાડેજા અને રવિન્દ્રસિંહ જાડેજા જેવા ક્રિકેટ મહાનાયકોનું વતન છે. અહીં સતત રામ ધૂનનો જાપ કરતું બાલા હનુમાન મંદિર ગિનિસ બુકમાં સ્થાન પામ્યું છે. આજે જામનગર શહેર અને જિલ્લાના 622.52 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરીને ગૌરવશાળી ભૂતકાળથી ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કરી રહ્યું છે. SJMMSVY અને અમૃત યોજનાઓ હેઠળ શહેરની ઓળખ અને સુવિધાઓને નવું સ્વરૂપ મળી રહ્યું છે. દરેક વિકસતા શહેરની જીવાદોરી હોય છે તેની કનેક્ટિવિટી. જામનગરની આ જીવાદોરીને આજે નવી ઊંચાઈ મળી રહી છે. 7 રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો 4 લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજ. સૌરાષ્ટ્રના સૌથી લાંબા આ ફ્લાયઓવરની લંબાઈ 3.75 કિલોમીટર છે. રૂપિયા 226.99 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મહાકાય સ્ટ્રક્ચર જામનગરની ગતિને નવી ઊંચાઈ અને ગતિ પ્રદાન કરશે. આ ફ્લાયઓવર 4 મુખ્ય જંકશન 7 રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા જંકશન અને નાગનાથ ક્રોસિંગ પરના ટ્રાફિક જામ અને અકસ્માતોને ઇતિહાસ બનાવી દેશે. જેનેથી સમયની બચત, દ્વારકા, રિલાયન્સ અને રાજકોટ રોડના ટ્રાફિકને સરળતાથી જોડતા નાગરિકોના મૂલ્યવાન સમય અને ઈંધણની બચત થશે. સુરક્ષા અને સુવિધા. અનેક મુખ્ય માર્ગોનું દબાણ ઘટશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે. સૌથી મહત્વની વાત, આ બ્રિજ નીચેના અંડરસ્પેસને પણ વિકસાવવામાં આવી છે. 61 ગાળાઓમાં વાહનો માટે વિશાળ પાર્કિંગ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, ફૂડ ઝોન, શ્રમિક સુવિધા કેન્દ્રો અને બેઠક વ્યવસ્થા વિકસાવવામાં આવનાર છે. આ છે આધુનિક શહેરી આયોજન, જ્યાં માર્ગ માત્ર સપાટી પર નથી પરંતુ અંડરસ્પેસને પણ લિવેબલ લેયર તરીકે વિકસાવવામાં આવી છે. અહીં 7 રસ્તા સર્કલ પર રાણી લક્ષ્મીબાઈની વીરતાની જ્યોત આજે પણ પ્રગટ છે. તેમજ અહીંની ઓપરેશન સિંદૂર થીમ એ ભારતના અડગ સંકલ્પનો જયઘોષ છે. વિકાસનો સાચો અર્થ છે જીવનની મૂળભૂત આવશ્યકતાઓ પૂરી કરવી. આ દિશામાં અમૃત યોજના હેઠળ જામનગરમાં જળ વ્યવસ્થાપનનું ક્રાંતિકારી કાર્ય થયું છે. જળવાહિનીનું લોકાર્પણ. રૂપિયા 121.10 કરોડના ખર્ચે ઊંડ 1 ડેમથી મેઇન પંપ હાઉસ સુધી 42.51 કિલોમીટર લાંબી નવી 900 mm ડાયામીટરની ડીઆઈ પાઇપલાઇનનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ લાઇનથી વોટર ડ્રોલ કરવાની ક્ષમતામાં દૈનિક 20 mld જેટલો વધારો થયો છે, જેનાથી શહેરના વોટર સપ્લાય નેટવર્કમાં વધારો થયેલ છે અને શહેરમાં ઊંડ અને રણજીત સાગરના ઓગમેન્ટેશન થયા બાદ શહેરના 55% વિસ્તારોમાં દૈનિક પાણી વિતરણ થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં દૈનિક પાણી વિતરણ કરવામાં આવનાર છે. સ્વચ્છતા સંકલ્પ. શહેરી સ્વચ્છતા તરફ એક મોટું પગલું ભરતા રૂપિયા 40.9 કરોડના ખર્ચે 20 mld સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ સાથે ડીજડા વિસ્તારમાં રૂપિયા 24.27 કરોડના ખર્ચે નવા સીવર કલેક્શન પાઇપલાઇન નેટવર્કનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ યોજનાઓ જામનગરને સ્વચ્છ અને નિરોગી શહેર બનાવવાની દિશામાં મજબૂત બાંહેધરી આપે છે. વિકાસ માત્ર મોટા માર્ગો સુધી સીમિત નથી. રિવર બ્રિજ. રૂપિયા 15.72 કરોડના ખર્ચે કાલાવડ નાકા બહાર રંગમતી નદી પર હયાત જર્જરિત 2 લેન બ્રિજને બદલે નવો 4 લેન રિવર બ્રિજ. આ પુલ ટ્રાફિકનું પુનઃ વિતરણ કરશે અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરશે. સિવિક સેન્ટર્સ. વિકાસનો અર્થ છે સેવાની સવલત. આ દિશામાં ખંભાળિયા રોડ અને લાલપુર રોડ પર
આધુનિક સિવિક સેન્ટર્સનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઝોનલ અને વોર્ડ ઓફિસો ટેક્સ કલેક્શનથી લઈ ફરિયાદ નિવારણ સુધીની તમામ સેવાઓ લોકોની પાસે લોક સેવાના મંત્રને સાર્થક કરતા નાગરિકોને એક જ છત નીચે ઝડપી અને પારદર્શક પ્રશાસન પ્રદાન કરશે. શ્રી MP શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે ₹65.5 કરોડના ખર્ચે સુવિધાસભર નવી UG ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે. અમને જણાવતા આનંદ થાય છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજના પ્રકલ્પો તેમજ ચાલુ વર્ષ દરમિયાનના પ્રકલ્પો મળી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વર્ષ 2025માં કુલ 948.1 કરોડના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવેલ છે. આ માત્ર કોન્ક્રીટ અને સ્ટીલની ઇમારતો નથી. આ છે ગુજરાત સરકારની જન કલ્યાણી નીતિ અને આપણા નેતાઓના દૂરંદેશી વિચારોનું જીવંત દર્શન. આ વિકાસના કાર્યમાં જામનગર પ્રત્યેની ઊંડી લાગણી અને દૂરંદેશી નેતૃત્વથી આ કાર્યને પૂર્ણ કરનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અમે સૌ જામનગરવાસીઓ ખૂબ ખૂબ આભારી છીએ. વિકાસની ગતિ અને એનો સ્કેલ કેવો હોય એ આપણને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સુપેરે જાણવા, અનુભવવા અને માણવા મળ્યું છે. આ હતી જામનગરના અવિરત વિકાસની એક નાનકડી ઝલક. અને હવે આ વિસ્તારના સૌ પ્રજાજનો અને સરકારશ્રી વચ્ચેનો મજબૂત સેતુ એવા અહીંના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી પૂનમબેન માડમને સાદર આમંત્રિત કરીએ છીએ આજના પ્રસંગે આપની પ્રસન્નતા વ્યક્ત કરવા પધારશો. આજરોજ જામનગરના આંગણે એક ઐતિહાસિક અને ગૌરવપ્રદ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આ રાજ્યના મૃદુ અને મક્કમ મજબૂતીથી રાજ્યની વિકાસ યાત્રાને આગળ વધારતા એવા આપણા માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પ્રભારી મંત્રી આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આપણા શહેરનું પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં કરતા એવા મંત્રી બેન શ્રી રીવાબા જાડેજા, શહેરના પ્રથમ નાગરિક આપણા મેયર શ્રી વિનુભાઈ ખેમસુરિયા, આપણા બે દોડતા ધારાસભ્યો એવા સિનિયર ધારાસભ્ય ભાઈ શ્રી મેઘજીભાઈ, ભાઈ શ્રી દિવ્યેશભાઈ, શહેર અધ્યક્ષ બેન શ્રીમતી બીનાબેન, જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન મહીબેન ગડચર, આપણા કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, SP શ્રી, મંચ ઉપર ઉપસ્થિત આપણા ડેપ્યુટી મેયર શ્રી અને નગરપાલિકાના સર્વે હોદ્દેદારો, સંગઠનના સર્વે પ્રતિનિધિશ્રીઓ, DDO શ્રી, મારી સામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપણી અલગ અલગ સંસ્થાઓ જેનું આજે ખાતમુહૂર્ત હોય, લોકાર્પણ હોય, એના સર્વે પ્રતિનિધિઓ, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના સર્વે હોદ્દેદારો, ઉપસ્થિત સર્વે અન્ય આદરણીય નાગરિકગણ અને પ્રેસ મીડિયાના સર્વે પ્રતિનિધિશ્રીઓ, સૌ પહેલા તો મેં વાત કરી એમ આ જામનગર માટે એક ઐતિહાસિક અને ગૌરવપ્રદ દિવસ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો 4 કિલોમીટર જેટલો એક આખો ઓવરબ્રિજ આખા શહેરને ખૂબ સરસ રીતે જોડતો ઓવરબ્રિજનું જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ લોકાર્પણ થવા જઈ રહ્યું હોય અને આપણે સૌને એ સુવિધા મળવા પાત્ર હોય ત્યારે સ્વાભાવિક રીતે જામનગરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય દ્રષ્ટિથી
જામનગરનું નામ હવે સૌરાષ્ટ્ર કક્ષાએ પણ સુવિધાઓની દ્રષ્ટિથી ક્યાંક અવ્વલ ક્રમમાં લેવામાં આવશે. આપણે હમણાં હું અર્જુનભાઈને પૂછતી હતી, અમે ખાલી ચર્ચા કરતા હતા. આમ જુઓ તો જામનગર ટાયર 3 સિટી છે. ટાયર 3 સિટીમાં આ પ્રકારની સુવિધા કદાચ કોઈ શહેરોમાં કોઈ વિચારી ના શકે, કોઈ રાજ્યોમાં કોઈ વિચારી ના શકે. હકીકત છે. અને ટાયર 3 સિટી ને આખો ખૂબ સરસ રીતે જોડતો, જે આપણા બોટલનેક, જ્યાં જ્યાં આપણે બ્લોકેજીસ હતા, જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ હતી, એ સમસ્યાનું પરમનન્ટ નિવારણ રૂપી આપણને આ પોણા 4 કિલોમીટર લાંબો આખો ખૂબ સુંદર અદ્યતન અને જે આપણી એમ્બાર્કેશન અને ડિસએમ્બાર્કેશન પોઈન્ટ્સ છે એ પણ ખૂબ આયોજનપૂર્વક નક્કી કરવામાં આવી છે કે આપણે આખા શહેર, મતલબ જે પોઈન્ટ સુધી જવું હોય એમાં શહેર વચ્ચેથી જવાની જરૂર નથી. આપણે સીધા એ રાજકોટ રોડ એટલે કે સુભાષ બ્રિજથી લઈ અને દ્વારકા સુધી વચ્ચે જ્યાં જવું હોય ત્યાં આપણે વચ્ચેથી ઉતરી શકીએ અને સીધું ક્યાંય ના ઉતરવું હોય તો આખું સિટી ક્રોસ કરી અને આપણે દ્વારકા રોડથી સીધા સુભાષ બ્રિજ સુધી આવી શકીએ. એ પ્રકારની એક સુંદર માળખાકીય સુવિધા આપણને પ્રાપ્ત થઈ, જેના માધ્યમથી આવતા દિવસોમાં આપણી ટ્રાફિકની જે સમસ્યા છે અને ખાસ કરી અને પીક આવર્સમાં સવારે રિલાયન્સ, નાયરા, જીએસએફસી આ બધા તરફ જતો જે ટ્રાફિક છે અને સાંજે પણ આવતી વખતે જે કલાકો સુધી આપણે બધા ટ્રાફિક જામમાં ક્યાંક ને ક્યાંક એમાં આપણો સમય જતો, એ મને લાગે છે હવે આ બ્રિજના માધ્યમથી ભૂતકાળ થઈ જશે. બીજી અનેક સુવિધાઓ અલગ અલગ વિભાગની જામનગર જિલ્લામાં આપણે મળવાપાત્ર છે, જેનું અહીં ટૂંકું પ્રેઝન્ટેશન આપણે જોયું એટલે એ વિગતમાં ડિટેલમાં ના પડી. અને એ સુવિધાઓ પણ આપણા ગ્રામીણ ક્ષેત્રમાં માત્ર શહેરોનો વિકાસ નહીં પણ સાથે સાથે ગામડામાં પણ બધી જ માળખાકીય સુવિધાઓ આપણને પ્રાપ્ત થાય, જેના માધ્યમથી આપણા ગામડાઓ પણ એટલા જ સમૃદ્ધ રહે, સુવિધાથી સુસજ્જ રહે. એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને ખૂબ સુચારુ રીતે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યમાં અને ખાસ કરી અને આપણા જામનગર દ્વારકા જિલ્લામાં મજબૂતીથી આગળ વધારી રહ્યા છે. અહીંયા આપણે બધા જામનગરના જ્યારે નાગરિકો ઉપસ્થિત હોય ત્યારે ઘણા દિવસથી અમે રસ્તામાં બધા ચર્ચા કરતા હતા, હું, રીવાબા અને અર્જુનભાઈ, કે ઘણા દિવસથી છાપામાં વોર્નિંગ આવતી હતી કે તમે ઉદ્ઘાટન કરો નહીં તો અમે કરી દેશું, તમે ઉદ્ઘાટન કરો નહીતર અમે કરી દેશું. મારે એ ઉદ્ઘાટન કરવાની ઉતાવળ કરવા વાળાઓને બધાને મંચના માધ્યમથી કહેવું છે કે તમને લીંબડજસ ખાટવા સિવાય બીજું કઈ આવડ્યું છે? કામ બધું અમે કરીએ અને માત્ર દેખાડો તમે કરો. ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી એક પ્રણાલી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એક ચિલ્લો ચાતર્યો છે અને એમાં મજબૂતીથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આખા રાજ્યને આગળ વધારવાનું કામ કરે છે કે ભારતીય જનતા પાર્ટી જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લગભગ સમયસર લોકાર્પણ પર ભારતીય જનતા પાર્ટી જ કરે છે. અને લોક ઉપયોગ બિલકુલ સમયસર લોકો એનો ઉપયોગ કરી શકે, સુવિધાથી સુસજ્જ હોય, ખોટી ઉતાવળને લીધે કોઈ પણ લૂપહોલ ના રહી જાય, બીજો કોઈ પ્રશ્ન ના રહી જાય, એનું પણ બિલકુલ ધ્યાન રાખી અને ખૂબ સુંદર માળખાકીય સુવિધાઓ આપણા આ 3 ટાયર સિટીને આમ જોવો તો કદાચ ટાયર 1 સિટીમાં પણ આપણે આખા ગુજરાતમાં, અમે સાહેબ સાથે વાત કરતા હતા, આખા ગુજરાતમાં પણ 1 કે 2 શહેરો એવા હશે જેની પાસે આટલો લાંબો આખો ફ્લાયઓવર આખા શહેરને જોડતો ને શહેરને આખો ક્રોસ કરતો, એટલે કે શહેરની અંદર તમારે જવું જ ના પડે. આવો ફ્લાયઓવર, આટલો મોટો ફ્લાયઓવર કોઈ પાસે હશે એવો ફ્લાયઓવર, એવી સુવિધા. આનાથી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા તો આપણને પ્રાપ્ત થઈ છે, પણ જામનગરનું ઓવરઓલ જે એક આખો લેઆઉટ છે શહેરનો,
એમાં પણ ક્યાંક એક દેખાવની પણ એક અભિવૃદ્ધિ સુવિધાના માધ્યમથી થઈ છે. આટલો મોટો ફ્લાયઓવર હોવો એ પણ શહેરની જે વિકાસની ગતિ છે એની પણ ક્યાંક પ્રતીતિ કરાવે છે. ત્યારે જે કોંગ્રેસ પાર્ટી અથવા જે વિરોધ પક્ષો જ્ઞાતિ જાતિ વિભાજનો લઈ અફવાઓનું અફવાઓ ખોટું સોશિયલ મીડિયા ઉપર નકરા પોલિટિકલી પ્રોજેક્ટેડ આખા પોલિટિકલી સ્પોન્સર્ડ જે પ્રચારો લઈને આવે છે, હું આપ સૌ જે જાગૃત નાગરિકો અહીં શહેરના મારી સમક્ષ ઉપસ્થિત છે, હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ એવો વર્ગ હોય જે ક્યાંક મિસગાઈડેડ થતો હોય ત્યાં આપણે સૌએ એમને જાગૃત કરવાનું પણ કાર્ય કરવું પડશે. કારણ કે જામનગરના નાગરિકો આમે ખૂબ જાગૃત છે. એના ભૂતકાળમાં પરિણામોના માધ્યમથી તમે એની પ્રતીતિ કરાવી છે, પણ છતાંય અત્યારના જે ખોટા પ્રચારો ચાલે છે, માત્ર પોલિટિકલી સ્પોન્સર્ડ વાતો ચાલે છે, એને ક્યાંક મજબૂતીથી જડમૂળથી ભૂતકાળમાં જેમ આપણે ફેંકી દીધી છે એમ આ વખતે પણ એને ઉખાડી અને ફેંકવાનું કાર્ય આપણે કરવાનું છે. અને ખાસ કરી અને જ્ઞાતિ જાતિવાદમાં જે બટવારો કરવાની કોશિશ કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષો કરે છે એને આપણે ચોક્કસપણે જાગૃત રહી અને જાકારો આપવાનો આવતા દિવસોમાં રહેશે. કારણ કે વિકાસ હોય, સુવિધાઓ હોય, વિસ્તારનું ભવિષ્ય હોય, આજે ઇઝ ઓફ લિવિંગ માનનીય પ્રધાનમંત્રી શ્રી માટે અને ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓ માટે માત્ર એક સૂત્ર નથી, એક સંકલ્પ છે. અને કદાચ ઇઝ ઓફ લિવિંગની દિશામાં જ આપણો આ જામનગર જિલ્લો અને જામનગર શહેર એક મજબૂત ડગલું આગળ જ્યારે ભરી રહ્યું હોય ત્યારે બિહારની જનતાએ બહુ મજબૂતીથી જ્ઞાતિ જાતિવાદ વિભાજનવાદ અફવાવાદ ને જાકારો આપ્યો છે અને સમરસતાથી આખા બિહારે ક્યાંક સુશાસન અને વિકાસવાદને અપનાવ્યો છે મોદી સાહેબના નેતૃત્વમાં. એવી જ રીતે આપણા જામનગરના નાગરિકો પણ સુરક્ષા, સમરસતા અને પ્રગતિને આપણે સૌ અપનાવી અને મજબૂતીથી આવી નવી સુવિધાઓ આપણા નાગરિકોને આપણે આપતા રહી એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ એવા આહવાન સાથે આજે માનનીય મુખ્યમંત્રી શ્રીએ સતત આપણી આ સુવિધા જલ્દીથી જલ્દી આપણે એનો ઉપયોગ કરતા થાય એની ચિંતા કરી એમના અતિ વ્યસ્ત આખા શેડ્યુલમાંથી આપણને પ્રાયોરિટીમાં આ સમય આપવા બદલ અને સતત જામનગર માટે હમણાં જ અહીં આપણે મેયરશ્રીએ એનો ઉલ્લેખ કર્યો. અમે જ્યારે જામનગર માટે કોઈ પણ કામ માંગ્યું છે, કોઈ પણ સુવિધા માંગી છે ત્યારે સાહેબે અમને સતત પ્રોત્સાહિત કર્યા છે, સતત એ કામને વાચા આપી છે. ત્યારે આજે આપણી વચ્ચે વિશેષ તેઓ ઉપસ્થિત રહ્યા અને આ સુવિધા જે જામનગરને અર્પણ કરી છે એ બદલ માનનીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને જામનગર શહેરના, જામનગર જિલ્લાના સર્વે નાગરિકોને આ મંચના માધ્યમથી અભિવાદિત કરી હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના ઉર્જાસભર માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય સાંસદ શ્રી. પોતાના દીર્ઘકાલીન અનુભવ અને આગવી કોઠાસૂઝથી સેવા કાર્યોમાં હંમેશા તત્પર એવા આ જિલ્લાના પ્રભારી મંત્રી અને આપણા ગુજરાતના માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને આમંત્રિત કરીએ છીએ. આપના ઉદ્બોધન માટે પધારશો. આજના પાવન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીમંડળમાં મારા સાથી બેન રીવાબેન, મેયર વિનુભાઈ, લોકપ્રિય સાંસદ પૂનમબેન, મારા વિધાનસભાના સાથીઓ દિવ્યેશભાઈ અને મેઘજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, પાર્ટીના પ્રમુખશ્રી, કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ડીએસપીશ્રી, બધા જ અધિકારીઓ, પદાધિકારીઓ અને જામનગરના મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે વિકાસ કામોનું તો ઉદ્ઘાટન થયું છે, પણ જામનગરનો જે આઇકોનિક બ્રિજ છે એનું પણ ઉદ્ઘાટન થયું. લાંબામાં લાંબો સૌરાષ્ટ્રનો બ્રિજ હશે, પણ એની સાથે તમે દ્વારકાથી આવો અને બાયપાસ જવાને બદલે શહેરમાં આવો તો એક છેડેથી બીજે છેડા સુધી
કોઈ જગ્યાએ બ્રેક માર્યા વગર આખા જામનગરને મધ્યમાંથી પસાર થઈ જવાય એવો બ્રિજ શાયદ ગુજરાતમાં એક પણ નથી. મને તો બીક લાગે છે માનનીય મુખ્યમંત્રી શ્રી કે કદાચ આ બ્રિજનો ઉપયોગ એક ટ્રાવેલ એક્સપિરિયન્સ, ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ માટે યુવાનો કરતા ન થાય. કારણ કે એવો એક્સપિરિયન્સ થાય છે કે આપણે વિદેશમાં હોઈએ એ પ્રકારનો સરસ બ્રિજ અહીંયા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાતમુહૂર્ત પણ કર્યું અને એનું ઉદ્ઘાટન પણ આજે આપણા બધાની વચ્ચે કર્યું. એટલે રાજ્ય સરકારનો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું. હમણાં પૂનમબેન વાત કરતા હતા કે માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે જઈએ તો મને એમ કે મારો એકનો અનુભવ હશે પણ બધાનો અનુભવ છે. કોઈ કામની રજૂઆત લઈને ગયા હોય વિકાસના કામોની તો કોઈ દિવસ એમ નથી કીધું કે આ વખતે નહીં ને આવતા વર્ષે કરજો, આ વખતે બજેટમાં મારી પાસે નથી. અને આ એટલા માટે શક્ય બન્યું છે, હું વારંવાર રિપીટ કરું છું આ, કે જે ઘરના વડીલ છે એ દ્રષ્ટિવાન હોય એ ઘરની અંદર ક્યારેય કોઈ તકલીફ પડે નહીં. એનું આયોજન જ એ પ્રકારનું હોય કે અણધાર્યો ખર્ચો આવે કે ધારેલો ખર્ચો આવે એ કોઈ દિવસ એની અંદર ક્યાંય તકલીફ પડવા દે નહીં. મોદી સાહેબ એવી વ્યવસ્થા મૂકીને ગયા છે આપણી વચ્ચે અને માનનીય ભૂપેન્દ્રભાઈએ એ રીતે વ્યવસ્થા જાળવી છે કે આપણને કોઈ તકલીફ પડતી નથી. એક નાણાકીય વ્યવસ્થાના અભ્યાસુ તરીકે મેં જોયું કે આ શું કરવા થયું હશે. તો એની સામે બીજા રાજ્યો જે છે વિપક્ષોની સંચાલિત એ રાજ્યોના ખર્ચા છે અને આપણા ખર્ચાઓ છે. એમાં એક કમિટેડ એક્સપેન્ડિચર આવે જે ખર્ચ આપણે કરવો જ પડે. લાઇટનું બિલ આવે દાખલા તરીકે ઘરની અંદર, કે આપણે દૂધનું બિલ આવે કે એ તો કરવો જ પડે, એમાં લોભ ન કરી શકાય. બાળકોની સ્કૂલની ફી હોય એમ સરકારની અંદર પણ 3 પ્રકારના ખર્ચ હોય. એક કર્મચારીઓનો પગાર, બીજો વ્યાજ અને પેન્શન. બીજા રાજ્યોની અંદર 75% ખર્ચો છે એટલે માત્ર 25% વેધો હોય વિકાસના કામો માટે. કોઈની જગ્યાએ 70% છે, કોઈની જગ્યાએ 80% છે. ગુજરાત એવું રાજ્ય છે કે જેનો કમિટેડ એક્સપેન્ડિચર છે એ 44% છે. અને એને કારણે જે આપણે 56% પૈસા વધે છે વિકાસ માટે એ બહુ સારી રીતે આપણે કરી શકીએ છીએ. એટલું જ નહીં, અણધારા ખર્ચા આવે એ અણધારા ખર્ચા પણ આપણે પહોંચી વળીએ છીએ. હમણાં વરસાદ પડ્યો અને નુકસાન પણ થયું એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી અમને બધાને દોડાવ્યા કે તમે જલ્દી જઈ અને ખેડૂતોની શું સ્થિતિ છે જાણીને આવો. એ પછી મુખ્યમંત્રીએ અમને 2-3 જણાને કીધું કે તમે અંદાજ કાઢો કેટલો ખર્ચો થશે, કેટલા વિસ્તારમાં છો. આ વખતનો વરસાદ ગુજરાતના ઇતિહાસમાં કમોસમી વરસાદનો વ્યાપ એટલો હતો કે ભૂતકાળમાં ક્યારેય નહોતો. 16,500 ગામો અસરગ્રસ્ત હતા. એટલે ગયા વખતે દર વખતે જે મદદ કરીએ છીએ એટલી મદદ કરવાની આવે તો પણ 5,000 કરોડ રૂપિયા જોઈએ. અમે મંત્રીમંડળના સભ્યો માનતા હતા કે દર વખત કરતા ડબલ આપીએ તો 10,000 કરોડ થાય અને દર વખત જેટલું જ આપીએ તો 5,000 કરોડ થાય. તો અમને એમ હતું કે દર વખત જેટલું જ આપશે વધારે તો નહીં મળે. અમે જેવી વાત મૂકી મુખ્યમંત્રી સામે તો એને કહ્યું કે ના, આપણે ખેડૂતોની પડખે ઊભું રહેવું છે, દુઃખમાં ભાગીદારી કરવી છે અને જે છે દર વખતે કરતા આપતા હોય એનાથી ડબલ આપવું છે. આ સંવેદનશીલતા છે અને એ સંવેદનશીલતા તમે અહીંયા પણ જો. મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ નક્કી થયો, ટાઉન હોલમાં હતો અને સમાચાર એમને કોઈએ બીજા અહીંયાથી કીધું તો એવું નહીં પણ બીજા ચેનલ થ્રુ, વહીવટી ચેનલ થ્રુ નહીં, બીજી ચેનલ થ્રુ કે ત્યાં તો એક નાનકડા કર્મચારીના લગ્નનો પ્રસંગ છે તો નક્કી થયેલો છે તો કે ના, એવું કરવું નથી. આપણે બીજી ગમે ત્યાં જગ્યા શોધી લો પણ લગ્ન ચાલુ રહેવા છે. આ સંવેદનશીલતા છે અને જ્યાં આવા શાસક હોય તેની પ્રજા સુખી જ રહે. ગમે તેવા વિરોધ પક્ષો છે, કોંગ્રેસ પક્ષ છે, એ રોજ બાયનોક્યુલર લઈને નાનું મોટું સોયદા રાખે પણ એનાથી કશું થાય, દેખાડા કર્યા રાખે, કોઈ વાંધો નહીં.
રોજ સોશિયલ મીડિયામાં આવવાનું, રોજ આવવાનું અને બતાવવાનું કે અહીંયા ખાડો પડી ગયો છે, અહીંયા ખાડો પડી ગયો છે. અરે રોડ બનાવ્યા છે તો ખાડો પડે ને ખાડો પૂરાય પણ. હમણાં છે મારે સાહેબ અંદરની વાત કરી દઉં થોડી. કેબિનેટમાં ચર્ચા થાય, એક સામાન્ય રીતે શેર ન કરે, પણ છેલ્લી 2 કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અમને સૂચના આપે છે કે તમારા પ્રભાર ક્ષેત્રના જેટલા જિલ્લાઓ છે એમાં એક પણ રસ્તો બગડેલો ન હોવો જોઈએ. ઘર બનાવ્યું હોય તો ઘરની અંદર ક્યારેક કલરે મારવો પડે ને થોડુંક રિપેરે સરખું કરવું પડે. એમ રસ્તા બનાવ્યા હોય તો ભારે વરસાદ થયો હોય તો થોડું નુકસાન પણ થયું હોય, પણ એકેય રસ્તો 15 દિવસની અંદર એની અંદર રિપેર થયા વગર ન રહેવો જોઈએ. 2 વખત આ સૂચના આપે છે. નવા બનાવવાના કામો તો ઠીક, પણ જળવાવા જોઈએ. આપણા બધાનું આ રોજિંદુ જીવન છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ બંને રહેવા જોઈએ. એ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અહીંયા રહે છે. અને જામનગર તો આપણું સૌરાષ્ટ્રનું એક ગૌરવશાળી નગર છે, આઇકોનિક શહેર છે, આઇકોનિક પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે. અને હજી આપણે દ્વારકાને આપણાથી જુદું માનતા નથી. દ્વારકા તો આપણું બધાનું છે. એ દ્વારકાનું પ્રવેશ દ્વાર પણ છે અહીંયા. એટલે જામનગર ઔદ્યોગિક રીતે પણ ખૂબ પ્રગતિશીલ રીતે વિશ્વના નકશામાં એનું નામ છે. હજી આપણે વિશેષ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે એને ખૂબ આગળ લઈ જવાનું છે. ત્યારે નગરજનોને વિનંતી છે કે તકલીફો આવે ત્યારે હંમેશા સરકાર તમારી પડખે ઊભી રહી છે, રહેવાની છે. અને અહીંયા કોઈ પણ આવા હમણાં એક નવો વર્ગ ઊભો થયો છે, એ સોશિયલ મીડિયા જેવી છે. રોજ ઉઠીને લાઈવ થવાનું, રોજ ઉઠી અને એમાં ટક કરીને પેલું કરવાનું. એનાથી જિંદગી કોઈની સુધરવાની નથી. જે લોકો આવું કરે છે એની જિંદગી સુધરવાની નથી. એ પોતાનો સમય બગાડે છે અને જિંદગી બગાડે છે. કામ કરો અને કામ સારું થતું હોય એને એપ્રિશિએટ કરો તો તમને કોક દિવસ કોક એપ્રિશિએટ કરશે. ત્યારે ખૂબ સુંદર કામો આજે આ આપણું પહેલું જે શહેરી વિકાસ વર્ષ છે મોદી સાહેબે ઉજવ્યું હતું 2005માં. એના પછી 2005 આ વર્ષને આપણે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે શહેરો છે એ આપણા વિશ્વને જોવાલાયક થાય એ માનનીય મુખ્યમંત્રીશ્રીની નેમ છે. અને એમાં આપણે બધા જ સહયોગી થઈ અને શહેરને સ્વચ્છ રાખીએ, શહેરને સારું રાખીએ એવી વિનંતી સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આપણે બધા જ આવા વિકાસ કામોમાં જોડાતા રહીએ. ભારત માતા કી જય. આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી. આજે જામનગર વાસીઓને કુલ રૂપિયા 622 કરોડથી વધુ રકમના વિવિધ 69 જેટલા વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ભેટ મળી રહી છે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ રિમોટનું બટન દબાવી આ વિકાસ પ્રકલ્પોનો પ્રારંભ કરાવશો. जामनगर महानगर पालिका तथा जिला वहीवटी तंत्र स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना, अमृत योजना तथा आरोग्य विभाग तथा मार्ग અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ તેમજ વિવિધ ઘટકોની જુદી જુદી ગ્રાન્ટ હેઠળ રૂપિયા 622.52 કરોડના ખર્ચે કુલ 69 પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો. અતિથિ વિશેષ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, માનનીય મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી જામનગર, શ્રીમતી રીવાબા જાડેજા, માનનીય રાજ્યકક્ષાના મંત્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, શ્રી પૂનમબેન માડમ, માનનીય સંસદ સભ્ય જામનગર. પ્રેરક ઉપસ્થિતિ શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, માનનીય મેયર જામનગર, શ્રીમતી મેરબેન ગરસર, માનનીય પ્રમુખ જિલ્લા પંચાયત જામનગર, શ્રી રાઘવજીભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય જામનગર ગ્રામ્ય, શ્રી મેઘજીભાઈ ચાવડા,
माननीय धारासभ्य कालावाड़, श्री दिव्येश भाई अकबरी, माननीय धारासभ्य जामनगर दक्षिण, श्री हेमंत भाई खवा, माननीय धारासभ्य जामजोधपुर, श्रीमती कृष्णाबेन सोढ़ा, माननीय डेप्यूटी मेयर, श्री नीलेश भाई बी कगथरा, माननीय स्टैंडिंग कमेटी चेयरमैन जामनगर महानगर पालिका, केवी ठक्कर IAS कलेक्टर श्री, DM मोदी IAS कमिश्नर, विक्रम संवत 2082 माक्षर सुद 14 तारीख 24 नवंबर 2025 सोमवार, स्थल जामनगर। ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આ પ્રકલ્પોની ભેટ આપવા માટે અને સૌ નગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. જનજનની સુખાકારીનો સંકલ્પ, ગુજરાતના સર્વાંગીણ વિકાસનો પ્રકલ્પ, આ જ છે માનનીય મુખ્યમંત્રી શ્રીનો કાર્યમંત્ર. આપણે સૌ માનનીય મુખ્યમંત્રી શ્રીના મૃદુ છતાં મક્કમ સ્વભાવથી પરિચિત છીએ જ. અને હમણાં જ માનનીય મંત્રીશ્રીએ જે વાત કરી, એક સંવેદનશીલ, સૌજન્યશીલ અને રુજુ હૃદયના વ્યક્તિ તરીકે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી પોતે એક દીકરીના લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એ માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલે આવા સૌજન્યશીલ અને માનવીય સંવેદનાવાળા મુખ્યમંત્રી મળ્યા છે, એ ખરેખર સૌ ગુજરાતવાસીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે. આજના પ્રસંગે અને અવારનવાર આપણી વચ્ચે વિકાસ કાર્યોની ભેટ લઈને પધારતા, આપણા સૌની ચિંતા કરતા અને સૌ ગુજરાતવાસીઓના હિત માટે અવિરત કાર્ય કરનાર એવા નિષ્ઠાવાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો ખૂબ તાળીઓના આદર સાથે આવકારીએ આજના પ્રસંગે આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રીમતી રીવાબા જાડેજા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, સાંસદ શ્રી પૂનમબેન માડર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેયબેન ગરચર, મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેરના પ્રમુખ શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, દંડક શ્રી કેતનભાઈ નાકવા, નેતા શ્રી આશીષભાઈ જોશી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, કમિશનર શ્રી DM મોદી, કલેક્ટર શ્રી KB ઠક્કર, મંચ ઉપર ઉપસ્થિત સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે શીખ ધર્મના 9મા ગુરુ તેજ બહાદુરજીના બલિદાન દિવસે તેમના ચરણોમાં વંદન કરું છું. ગુરુ તેજ બહાદુરજીના પુત્ર અને શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહ, જે પંચ પ્યારે 5 શિષ્યોની ત્યાગ બલિદાનની ભાવનાની કસોટી કરીને પસંદ કર્યા હતા અને તેમાં દ્વારકાના મોહકસિંહ પણ સામેલ હતા. જેમના પુત્રનો ગુજરાત સાથે ગુરુ પરંપરાથી નાતો રહ્યો છે, તેવા શીખ ગુરુ તેજ બહાદુરજીને ન્યાય, સમાનતા અને માનવતાનું રક્ષણ કર્યું હતું. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌનો સાથ, સૌને સાથે રાખીને
સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે. તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. દરેક નાગરિકના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા 3 દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો, એમાં સૌથી પહેલા રાજકોટ 2 દિવસ પહેલા જ 545 કરોડ રૂપિયા, ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં 176 અને 503 કરોડ રૂપિયા, અને આજે સૌરાષ્ટ્રના પેરિસ, છોટે કાશી એવા જામનગરમાં 622 કરોડ રૂપિયા, એમ છેલ્લા 3 જ દિવસમાં 1846 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. આપણે આ બધું જ તો જોઈએ છીએ, આ બધા માટે આપણે તાલી પણ વગાડીએ છીએ, પણ આ જે બદલાવ આવ્યો છે એ બદલાવ આપણને કેવી રીતે આવ્યો એ પણ આપણે બધાએ મગજમાં રાખવું જોઈએ. મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની વ્યવસ્થા, ફાઇનાન્શિયલી વ્યવસ્થા તમે જોયેલી છે કે હજારો કહેવાય કે લાખ સુધીને ના પહોંચાય એવી કિંમતના વિકાસ કામ જો તમે માગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે. એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટથી માંડીને બધાએ કે ભાઈ દરેકના મગજમાં લાખનો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલાઈ ગયો છે. કરોડનું કામ પ્રજાજનોમાંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં પણ વાર ન લાગે એ માનસિકતા ક્યારે બંધાય? એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એના કારણે આપણા બધાના મગજમાં આવ્યું છે અને એમણે કરી બતાવ્યું છે. જે કહેવું તે કરવું એ કાર્ય મંત્ર સાથે દરેકે દરેક કામ જમીન સુધી ઉતાર્યા છે, એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે આ કરોડો રૂપિયાના કામની વિકાસની ભેટ આપણને મળી રહી છે. ફાઇનાન્શિયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમણે નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ. એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા 3 વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શક્યા છે. કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ 90% જેટલો વધારો કેપિટલ બજેટમાં કરી શક્યા કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે, એના એ વર્ષે પહોંચી શકે એવી આ માટેની આપણે વ્યવસ્થા કરી છે. એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગઈ હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય. દરેક જણ એવું જ હોય, આમાં તમે હોય કે અમે હોઈએ કે જે કામ પતી ગયું એને યાદ ના કરે, પણ નવું કામ કયું બાકી છે, પણ નવું કામ બાકી છે એ યાદ કરાવવાની છૂટ જ હોય, દરેક જણને છૂટ હોય. પણ સાથે સાથે જે જૂના કામો થયા છે એ પણ મગજમાં રાખવા. પણ જેણે કોઈ દિવસ કઈ કામ જ નથી કર્યું, છેલ્લા કેટલાય વર્ષોથી કામ જ આપણે કરતા આયા છીએ અને કોઈએ કામ કર્યું જ નથી, એ લોકો તમને કઈ બતાવે ને આપણે લઈને દોડીએ તો કેટલી વ્યાજબી વાત છે. એટલે ખૂબ સારી રીતે મેં કીધું છે કે ભાઈ બજેટ ફાઇનાન્શિયલ માન્ય વડાપ્રધાનશ્રીએ ત્યાં સુધી મેં 2010માં હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે જનરલ બોર્ડની મીટિંગમાં પણ મેં કીધું હતું કે માન્ય વડાપ્રધાન એ વખતે તો મુખ્યમંત્રી હતા, મેં કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કાર્યોનો 1 રૂપિયો ખૂટવાનો નથી ને આજ દિન સુધી ખૂટ્યો નથી. તમે જુઓ કેટલી કુદરતી આફતો પણ આવી ગઈ, એમાંથી પણ આપણે બધા પસાર થયા છે, એનું પણ મેનેજમેન્ટ આપણે બધાએ જોયું છે અને એમનું વિઝન છે, આગળનું જોતા જ જાય છે. આપણે એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ અને એમાં પણ આપણે આગળ વધવું જોઈએ. આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ
કમિશનર શ્રી અને મેયરજી શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આઈએ તારે જ રાખે છે, એવું છે? પણ હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આવીએ, તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે. પણ હજુ આવું ને આવું રોજે રોજ રહે એના માટેનો એમનો પ્રયત્ન છે. એમાં તમારા બધાનો સહકાર પણ આની અંદર એટલો જરૂરી છે. અમે ઘણી વખત જોતા હોઈએ કે જેનો સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે, આ બાજુ આગળ નીકળતો હોય ને તમને બીજા કોમ્પ્લેક્સમાં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે. અરે ભાઈ, આ તો કઈ આપણી પણ રીત છે. તમે થોડો ટાઈમ સાચવો. તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણે સહકાર આપવો પડે. તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે, એમાં તમારે મીન મેઘ નથી. અત્યારે તમે આ એ લોકો જ કરી દે છે, પણ આપણે એમને સાથ સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે. એક દિવસ કદાચ આપણે મોડું થયું તો આપણે વ્યવસ્થા કરવી પડે. એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો, હું વિકાસના કામો તો બધા એમણે કીધા છે, બ્રિજની વાત થઈ છે, અહીંયા આજે પાણી માટેના કામો છે, એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની, એ બધું તો છે જ આપણી પાસે. એ તો સારી જ વસ્તુ થઈ છે. પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે. જેટલું આ બધા જ કામો વિકાસના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે તેટલો સારો વિકાસ હશે તો એ ઢંકાવાનો. તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ. આજે આપણે તો વડાપ્રધાનશ્રીનો પણ આપણે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે. નહીં તો આપણે તો જેમ જેમ આગળ વધતા જઈએ તો ઘરના કામમાં હવે યાર અમે આટલું મારે કરવાનું, અમે મારે જોવાનું એવું કઈ મૂકતા જઈએ આપણે. એમણે કોઈ વસ્તુ મૂકી નથી. દરેક સેક્ટરમાં જેટલા આગળ વધ્યા છે તો નાના કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર પણ એને મૂકવાની વાત નથી કરી. સીપથી માંડીને ચીપ સુધી પહોંચી ગયા. એ સેમિકન્ડક્ટરની વાત છે. અત્યારે બધાને કીધું હોય મોબાઈલ બહાર મૂકવા આવડાયો હોય તો અમારા કરતા વિદ્યાર્થીઓ તો બહાર મોબાઈલ મૂકે જાણે હાર્ટ જ બહાર મૂકી દીધું એવું લાગે. રોજબરોજ એની આવશ્યકતા વધતી જ જાય છે. તો એ સેમિકન્ડક્ટર માટે પણ આપણા દેશમાં એ ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટેના પ્રયત્નો અત્યાર સુધીના દરેક વડાપ્રધાનશ્રીએ કર્યા છે. દરેક વડાપ્રધાનશ્રીએ એના માટેના પ્રયત્ન કર્યા છે. પણ સક્સેસ કોને મળી? માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ને અત્યારે આપણા ગુજરાતમાં આપણે શરૂ કરી. એટલે ભવિષ્યનું પણ વિચાર કરતા સાથે સાથે ડેવલપમેન્ટની સાથે સાથે ભવિષ્યનો વિચાર કરવો એ પણ એમની દુરમદેશી છે. ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે પણ કોઈ ઉપાય શું? તો કે એની ઉપાય એક જ છે કે ભાઈ ગ્રીન કવર જેટલું વધે એટલું જ એની મેથી આપણે ઝડપથી બહાર નીકળી શકીએ. તો સંવેદના સાથે જોડ્યું અમને. એક પેડ માં કે નામ અને એક પેડ માં કે નામ એટલે આપણે દરેક જણ એક ઝાડ ઉગાડીએ એનો માટેનો પ્રયત્ન છે. જ્યાં તમને જગ્યા મળે ત્યાં આગળ એક ઝાડ તમારા માતાના નામે ઉગાડો. એનો પણ એટલું ધ્યાન રાખવું પડશે. આજે પાણીની વ્યવસ્થા થઈ છે કે ભાઈ અહીંયા ગાડી પાણીની જે વ્યવસ્થા આયોજન શું કેવી રીતે આપે છે ખબર નથી, પણ અત્યારે ખૂબ સારું આયોજન થયું છે અને રોજ પાણી જામનગરને મળી રહે એવું આયોજન થઈ ગયું છે. સારી વાત છે. પાણી વાપરો, પાણીની જરૂરિયાત છે, પણ ભવિષ્યનો પણ એટલો વિચાર કરવો પડે. આજે આપણે સૌરાષ્ટ્ર વાળા તો બધાને કહેવું જ ના પડે કે પાણીની સમસ્યા શું હોઈ શકે, એમાં કેટલું હેરાન થઈ શકાય આપણને મગજમાં જ હોય. એટલે પાણીનો બગાડ અહીંયા તો થાય જ નહીં કોઈ દાડો. અને પાણી જેટલું બચાવાય એટલું બચાવવાનો પ્રયત્ન સૌથી વધારે સારામાં સારો કોઈ કરતું હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓ કરતા હોય. કારણ કે એમને ખબર છે કે પાણીની વેલ્યુ શું છે. વધુમાં વધુ એમને ખબર છે.
તો આપણે એના માટે પણ માનનીય વડાપ્રધાન શ્રી આજથી કે ભવિષ્યની પેઢી માટે શું કરી શકાય, તો આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખો પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે વરસાદનું પાણી ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એના માટેનો પ્રયત્ન આજથી શરૂ કર્યો છે. અમે પણ અહીંયા આગળ દરેક ધારાસભ્યને પણ 50 લાખ રૂપિયા એના માટે આપ્યા છે કે ભાઈ આની આયોજન કરો તમારા વિસ્તારમાં. કોર્પોરેશનને પણ કીધું છે એના માટેનું આયોજન તમે કરીને ગમે તેમ કરીને જેટલું વરસાદનું પાણી જ્યાં આંગાડી જમીનમાં ઉતારી શકાય ત્યાં ઉતારો. તમે જ્યાં ટાંકો હોય તો ટાંકામાં ભરો, ના હોય વ્યવસ્થા તો તેને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરો. આના માટે પણ પૈસા ફાઇનાન્શિયલી અમે આયોજન કરીને આપેલા છે. તમારે તો ખાલી આંગળી સીધાનું પૂન લેવાનું છે. તમે બતાવો એ લોકોને કે ભાઈ અહીંયા કરવા જેવું છે, ત્યાં આપણે કરીશું. એટલે ખૂબ આ બધા જે નાના નાના છે, એક ઝાડ ઉગાડવું, સ્વચ્છતા રાખવી, આ કેચ ધ રેન અંતર્ગત પાણી જે રીતે આપણા ઘરમાં બંગલો હોય તો ઘરનું પાણી કેવી રીતે નીચે ઉતારી શકાય, ખૂબ ઓછા ખર્ચામાં જમીનમાં ઉતારી શકાય એવી પદ્ધતિઓ બધી છે. તો એના માટેનો પણ પ્રયત્ન થવો જોઈએ. અહીંયા જામનગર અને જામનગર અત્યારે તો વર્લ્ડના નકશા ઉપર આવી ગયું છે. સ્ટુડન્ટો બેઠા છે તો એમની વાતે કરી લઈએ. 2020માં દેશની સૌ પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ AITR એ પણ અહીં સ્થપાઈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી WHO દ્વારા વિશ્વનું સૌથી પ્રથમ અને એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન ગ્લોબલ મેડિસિન સેન્ટર GTMC પણ જામનગરમાં સ્થાપવામાં આવ્યું છે. આપણી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને વર્તમાન સમયના તબીબી વિજ્ઞાન સાથે અનુસંધાન માટે અને આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી WHOએ અહીં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરૂ કરાવ્યું છે. વિકાસ બી વિરાસત બી નો ધ્યેય સાકાર કરવા સાથે આપણી આ પ્રાચીન અને પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પ્લાન્ટ અને દેશી દવાઓને આના પરિણામે વિશ્વ ખ્યાતિ મળી છે. શ્રી નરેન્દ્રભાઈએ એક બીજું યોગની આપણી વિરાસતને વિશ્વ સ્વીકૃતિ વિશ્વ યોગ દિવસની ઉજવણીથી અપાવી છે અને જામનગરના સેન્ટર થકી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પણ એટલી જ મહત્વતા ઉજાગર કરી છે. આ જામનગર માટે ખૂબ ગૌરવની વાત છે કે ભાઈ ટ્રેડિશનલ મેડિસિન વર્લ્ડ ખ્યાત છે. આપણે ઘણી વખતે શું હોય છે કે ભાઈ ડોક્ટર કોણ સારો, તો કે ભાઈ 1000 નહીં 2000 રૂપિયા લેતો વધારે સારો. આપણા મગજમાં ઘર કરી ગયેલું છે અને મમ્મી જો અડધડ ફકાવડાવે તો આપણે કહે આ શું આનંદમાંથી ઉધરસ કે મારી શરદી મટવાની છે એમ કરીને ના પાડતા હોય. પણ ધીમે ધીમે પેલું કહે છે ને, કુદરતનું ચક્કર ફરે એટલે પાછું જૂનું પાછું ફરી બધું યાદ આવી જાય કે ભાઈ ક્યાં આગળ કુદરતને સાથે રાખીને નહીં ચાલીએ તો શું હેરાનગતિ થઈ શકે એ આપણે બધાએ કોવિડમાં જોઈ લીધી છે. હોય પણ હોસ્પિટલમાં જગ્યા જ ના મળે તો શું કરવાનું? ઓક્સિજન ક્યાંથી લાવવાનો? એટલે કુદરતી સંપત્તિનો પણ આપણે એટલે જ સાહેબે કીધું છે ને, વિરાસત બી વિકાસ બી. વિરાસત આપણી સંસ્કૃતિને જાળવી રાખીને જો આપણે આગળ વધીશું તો જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત 2047 બનાવવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે આત્મનિર્ભર માટે સ્વદેશીનો આગ્રહ રાખીને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી. આજના આ કાર્યક્રમમાં અતિ વ્યસ્ત હોવા છતાં માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં પધાર્યા અને
રૂપિયા 622 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. સાહેબ, આ ભેટ આપવા માટે, આપની ઉપસ્થિતિ માટે અને આપના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે જ પધારેલા સૌ મહાનુભાવો, માનનીય મંત્રીશ્રીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી સહિત મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવોનો પણ અંતઃકરણથી ઋણ સ્વીકાર કરીએ છીએ. આપ બધા અહીંયા આવ્યા, આપનો પણ આભાર માનીએ છીએ. કાર્યક્રમ અહીંયાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે શુભારંભ કરાવ્યો તે પૂર્ણ થયો નથી, કારણ કે હજી માનનીય મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવો બહાર જે સ્વચ્છતાના રથ છે તેને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાના છે. સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત જામનગર શહેરના તમામ 1 થી 16 વોર્ડમાં ક્રમશઃ એમ 216 જેટલા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનો, જેનો આજે ઝુંબેશનો પ્રારંભ થઈ રહ્યો છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવો તેને ફ્લેગ ઓફ કરાવશે. એ માટે આપણે સૌ થોડીવાર માટે બેસી રહીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત સૌ મહાનુભાવોને વિનંતી કે આપ આ સ્વચ્છતાના રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશો. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આપણે સૌ પણ આવનારા દિવસોમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહેલી વાતોને અનુસરીને સ્વચ્છ ભારત માટે, આત્મનિર્ભર ભારત માટે, વિકસિત ભારત માટે પ્રયત્નશીલ બનીશું.